અરે વાહ. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે બધાનું આપણી ચેનલ ભવ્ય એન્ડ ધાર્મિક મસ્તી પર. ધાર્મિક ટીવી જોવે છે અને ધાર્મિકને પડી ગયું છે વેકેશન, એટલે વેકેશનમાં મોજ મસ્તી કરે છે. જો ભવ્યાને આજથી એક્ઝામ ચાલુ થઈ ગઈ છે અને ગઈ છે પરીક્ષા દેવા. મિત્રો, હું અત્યારે આવ્યો છું ભવ્યાને લેવા સ્કૂલે. આજે એનું પેલું પેપર હતું, તો અત્યારે પેપર પૂરો થવાનો સમય છે, તો ઊભો છે અહીંયા. જો હજી સ્કૂલે હમણાં છૂટશે અહીંથી. જો મિત્રો, ભવ્યાને સ્કૂલે રજા પડી ગઈ છે. હવે ભવ્ય આવે ત્યારે એની રાહ છે, હમણાં નીકળશે. આવો બહુ બેન, કેમ રહ્યું પેપર? મિત્રો, તો આ બળબળતા તાપમાં હું જાઉં છું છાશ લેવા. તડકો એટલો છે અને તડકે છાશ વગર કાંઈ મજા આવે નહીં, તો છાશ લેવા જાઉં. તો દાદાની દુકાને છાશ લેવાની છે. છાશ આપો દાદા. તડકો વધ્યો કા દાદા? હજી બહુ પડવાનો છે. તો છાશ મળી ગઈ છે ને તડકો ખૂબ છે, તો જલ્દી ઘરે પહોંચી જાય તો સારું. જો ધાર્મિક અહીંયા કુંડાથી રમે છે. આ કુંડું છે એની સ્કૂલે, જ્યારે એને સ્કૂલ બેહાડ્યો હતો ને ત્યારે આ એને વાવ્યું હતું. તે સ્કૂલ હવે જો વેકેશન પડી ગયું, કુંડું આપી દીધું સ્કૂલેથી. તો આવડું છે, રમે છે. ને આ ભવ્ય લ્યો બહુ છાશ. તો બસ એવું છે. હવે તડકો ખૂબ છે, છાશ લઈ આવ્યો છું. તો હવે ભૂખ લાગી છે, તો જમી લઈએ અને જમીન પછી થોડી ઘણી વાર આરામ કરશું. જોઈએ પછી આ વિડીયોમાં બન્યા રહેજો અને આપણે પહેલો ટાર્ગેટ પૂરો કરો જલ્દી. દેખાડશું કે કયું શાક બનાવ્યું છે અમે. રોટલી, શાક આમાં હશે ને શાક છે બટેટાનું. રોટલી બટેટાનું શાક છે, સાથે કંઈક સંભારો જેવું હશે. તો બસ હવે જમી લઈએ જલ્દીથી જલ્દી. અને પછી જમીન પછી મળવે. જમીન પછી આપણને અને ભવ્યાસ પેપર કેમ રહ્યું? સારું. 30 તો ઉપર જ આવશે. સરસ. લ્યો અત્યારે તું સારું કહેશો, પણ સાચું પરિણામમાં ખબર પડશે. સારું, ચાલો તો મળીએ પછી. તો મિત્રો, અત્યારે વાગ્યા છે 4. તડકાનું હું આવ્યો છું અગાશી ઉપર. આ ટાંકામાંથી ઓલી કુંડીમાં પાણી નાખવાનું છે. કુંડી સાફ થઈ ગઈ છે, કેમ કે નીચે નળ આવતા નથી. તો હાલો ભલા પાણી નાખી દઈએ. હેલો મિત્રો, તો અત્યારે હું આવ્યો છું રોડે. મારે જવું છે બજારમાં, વસ્તુ લેવાની છે એટલે. તો અત્યારે જો અહીંયા કિશોરભાઈ ને હિંમતભાઈ બેઠા છે અને મારે થોડુંક હમણાં પાછું બજારમાં જવું છે, વસ્તુ લેવી છે એટલે. તો ચાલો હમણાં બજારમાં જાઓ, તમને બતાવું. ચાલો, આપણે આગળ બાઇક પડી છે, નીકળી જાવ. મિત્રો, જો અત્યારે આવી ગયો છું ઘરે, ગામમાંથી વસ્તુ લઈને. અને સંગીતા જો એને ફ્રેન્ડ હારે વાતો કરે છે. મારે કાલે ફોન કરો, પ્રમ દિવસ ફોન કરવો તો તને, પછી પ્રમ દિવસ કઈ મેળ ન આવ્યો. ને ધાર્મિક અને ભવ્ય હજી ઉતા છે એવું લાગે છે, કેમ કે અવાજ નથી આવતો. તો મિત્રો, ધાર્મિક જાગ્યો એટલે હું ધાર્મિક જઈએ છીએ હવે ઓલા ઘરે પાછા. જો ધાર્મિક હકાલે છે સાયકલ, ને ઓલા ઘરે જો બેટ લઈ જાય છે ધાર્મિક, એટલે મેં આવે ક્રિકેટ રમશું. કેમ ધાર્મિક, રમવું ને ક્રિકેટ? અરે વાહ. તો જો ધાર્મિક કરે છે સેટિંગ. એને